પણ એક ધારી હારાકીરી વચને એનું નામ સિન્સિયરિટી. આપણા ભયંકર દુશ્મન છે ઇન્દ્રિયો, આપણા ભયંકર દુશ્મન છે મન બુદ્ધિ. સૌથી વધારે દુશ્મન છે ફર્સ્ટ નંબર ઇન્દ્રિયો. 5 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ. વર્ષોથી ઇન્દ્રિયોના રાગ પોષીને મન બુદ્ધિના સ્વભાવ પોષ્યા. આ ધંધો આપણે અનંત કાળથી કર્યો, હવે નથી કરવો. બસ હવે સિન્સિયર થવો છે. સિન્સિયરિટી દાયની મીન્સ ભૂલકું નપાસ થઈએ ભજન. ગુનાદાન સામે એક જ વાત લખી નાખી છે, સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે અને મન ધાર્યું કરવું એ કનિષ્ઠ છે. અને કદાચ આખા મંદિરનું કામ કરતો હોય, કેટલાયની સેવા કરતો હોય, પણ જો મન ધાર્યું કરતો હોય તો એ સગુણ છે, કનિષ્ઠ છે. મોટા પુરુષના વચને ખાલી કોથરો એક ખૂણા પરથી ઊંચકીને બીજે ખૂણે મૂકો, એ નિર્ગુણ છે, ગુરુમુખી છે. આપણે એક વસ્તુ બહુ પાકી રાખશું, તમે સિન્સિયર થાઓ ને તમારા મંડળમાં સિન્સિયરિટીની વાતનો પ્રચાર કરો. ધીમે 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 ઉતાર કરવાની જરૂર નથી. કથા કરનારા સાધકો સેવકો એટલું ખૂબ ધ્યાન રાખે, યથા યોગ્ય પીરસો. મુમુક્ષુ હોય, સદભાવ હોય, નિષ્ઠાવાન હોય ને આત્મીય હોય. ચારેયને અલગ અલગ પ્રકારે વાતો કરીને એની કક્ષાએ જઈને આપણે ધીમે ધીમે શીખવાનું છે. કેડી ઉપર લાડવો મૂકવાની કોઈ જરૂર નથી. જ્ઞાનને એકી સાથે મોકી દેવાની, વોમિટ કરવાની કોઈ જરૂર નથી. એને સમજો અને તમારા લાઈફ સાથે સુસંગત કરો એ વાતને. આ એક દિવસનું રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. રાજાનો દીકરો જન્મે ને એને ગાદી ન મળે. 18 વર્ષ તો સામાન્ય રીતે જોઈએ જ. એમ આપણે કોઈની પાસે અપેક્ષા રાખ્યા સિવાય આપણી સિન્સિયરિટી, ગુરુ વચને એકધારી જીવવાની જે રુચિ, એ આપણી ઓરિજિનલ સાધના છે. બીજું, સિન્સિયરિટીનો સામાન્ય અર્થ એ છે આપણે ભગવાનના ભક્ત થયા એટલે આપણામાં શિક્ષાપત્રી પ્રમાણેનો વિવેક આવવો જોઈએ. અને જેટલો વિવેકમાં કચાશ એટલી સિન્સિયરિટીમાં કચાશ. જેટલો વિવેક તમારા સાઉન્ડ એટલી સિન્સિયરિટી ઉત્તરોત્તર વધતી જશે. બોલવામાં વિવેક, જોવામાં વિવેક, ખાવામાં વિવેક, કોઈ મિત્રો સાથે ચર્ચા વિચારણા કરવામાં વિવેક, મર્યાદા. જો એ ધીમે ધીમે આપણે શરૂ કરીશું તો ઓરિજિનલ સિન્સિયરિટી આવી જશે. પણ જો તમારી વાણીમાં વિવેક જ નહીં હોય, તમારી આંખમાં વિવેક જ નહીં હોય, તમારી જીભમાં વિવેક જ નહીં હોય, તો સિન્સિયર આપણે ક્યારે થઈ શકશું? સિન્સિયરિટીની ત્રીજી શરૂઆત ધીમે ધીમે આપણે એ રીતે કરવી છે કે પ્રાદેશિક સંત અને પ્રમુખને, કાર્યકર્તાઓને આગળ રાખીને કામ કરવું છે. એમને ઉચ્ચારણ કરવા નથી, મનને મૂકીને પણ કામ કરવું છે. કોઈ એવી ભયંકર તકલીફ જેવું લાગતું હોય તો મને પૂછી લેવાની કોઈ વાંધો નથી, પણ એ લોકોની સાથે કોઈ આયોજન સાથે કાર્યકર્તાઓ, પ્રમુખ કે પ્રાદેશિક સંત આવ્યા હોય, યુ મસ્ટ ફોલો હિમ, ધેમ એન્ડ ધેમ. આપણે સામાન્ય રીતે આ વાતને સમજીશું નહીં તો ખરેખરી સિન્સિયરિટી ભગવાનના વચને જીવવા માટેની આવશે નહીં. એટલે ગુરુમુખી જીવન, મનમુખી જીવનનો પ્રલય અને ગુરુમુખી જીવનની શરૂઆત, ગુરુમુખી જીવન ધ્યેય, ડેસ્ટિનેશન, એ જ અંતિમ યાત્રા, એ આપણી ઓરિજિનલ સિન્સિયરિટી છે. ગુરુમુખી જીવન મીન્સ એનું ગમતા પ્રમાણેનું જીવન.
એને શું ગમે છે એનો વિચાર કરીને આપણે પગ મૂકવાનો છે, હલનચલન કરવાનો છે, વિચાર કરવાના છે. બાકીના બધા જ વિચારો, બાકીના બધા જ હલનચલનને ફેંકી દેવાના છે. થોડીક વાત પહેલી સમજાવી લો. નિષ્ઠા. નિષ્ઠાવાન હરિભગતનું મોટા મોટું એક જ લક્ષણ, કેવળ પ્રભુના સંતના બળે જ જીવે. એની નામ નિષ્ઠા કહેવાય. આમ નિષ્ઠા તું સદા દિવ્ય સાકાર સર્વોપરી કરતા હરતા હિતકારી. નિષ્ઠાના વતનાથ પ્રથમ 27, 37, 62, 72, છેલ્લાનો 38 ઘણા વતનાથ છે. નિષ્ઠા આપણા જીવનમાં જોઈએ જ. ગઈકાલે મેં વાત કરી હતી તે પ્રમાણે. એથી વિશેષ નિષ્ઠાનું લક્ષણ એ છે, મહારાજ હું ઠાકર ને ક્રિયા. ગુણાતાન સ્વામી એક જ શબ્દ બોલે, ઠાકર ઠાકર ઠાકર. થાય તો સરસ, સરસ થાય તો બી ઠાકર ઠાકર, ન થાય તો બી ઠાકર ઠાકર. નિષ્ઠાનું બીજું લક્ષણ એ છે કે ઇન્દ્રિયો અંતઃકરણમાં ભયંકરમાં ભયંકર ભૂળા વિચારો ઉઠતા હોય, કલ્પના ન કર્યા હોય, કલ્પના જરાય ચિંતા કર્યા સિવાય પ્રથમ 16 અને 23 પ્રમાણે આને કાં ભૂલકું થઈને લપાઈ ગઈને માથે જ પડીને, ભૂલકું માથે પડે, માથે તું છું એટલે તારે જે રીતે કરવું એ કરજે, બસ હું તારા ખોળામાં. કાં ભૂલકું થઈને નિષ્ઠાવાન થઈને જીવી જાઓ, અને કાં પ્રથમ 16 ને ઇન્દ્રિયો અંતઃકરણને બાજુમાં રાખી પ્રથમ 23 પ્રમાણે ભજન કરવાનું. કોઈ એમ નથી કહેવાનું મને ગંદા જ વિચારો નથી ઉઠતા. અશુભ વિચારોને બાજુમાં રાખી એક જ વિશ્વાસે દોડવાનું છે કે મારી રક્ષા થવાની છે જ. મહારાજને સ્વામી અક્ષરધામના એટલે હું અક્ષરધામનો છું જ. મારી કોઈ નાત જાત વન આશ્રમ છે જ નહીં. કોઈ વાણિયા નથી, કોઈ બ્રાહ્મણ નથી, કોઈ પટેલ નથી, કોઈ હરિજન નથી, કોઈ આદિવાસી નથી. આપણે ભગવાનના છીએ. ભગવાનને સંત આપણા માવતર છે. એ અક્ષરધામના એટલે આપણે અક્ષરધામના જ. એમના સંબંધે હું નિર્દોષ અને પવિત્ર જ. મારે ઇન્દ્રિયો અંતઃકરણને કોઈ સંબંધ જ નથી. ઇન્દ્રિયો અંતઃકરણ માઇક ષડયંત્રથી કરોડો જન્મથી જીવેલું એટલે એના સંસ્કાર એ ભોગવે. મારે મારા આત્માને પ્રભુ ચરણે જ રાખવાનો છે. તારું જે થવાનું એ થાય એવા ભાવથી નિરંતર કેપમાં રહીને મન બુદ્ધિને ઉખેરીને સંચેરીને દૂર કરીને ફેંકીને પણ કિંચિત વજન તમારા શરીર પર મારા અહીંયા 2-4 કીડીઓ ફરતી હોય મને ખ્યાલ જ ના આવે. તમારા શરીર પર લાખો બેક્ટેરિયા છે, તમને ખ્યાલ નથી. એક રૂવાણામાં લાખ જીવ છે, તમને ખ્યાલ નથી. એમાં તમારા 9 કરોડ રૂવાણા. આમાં કેટલી જીવાત છે, આખું માઇક્રોસ્કોપથી આખું જુઓ તો તમારું શરીર ગંધાતું જ હોય. ખાડા ટેકરાવાળું જ દેખાય. અત્યારે આમ સિમેટ્રિકલ દેખાય. આખું શરીર ખાડા ટેકરાવાળું છે, નરી જીવાત જ અંદર છે. એ જેમ જીવાતનો ભાર નથી રહેતો તેમ સૂક્ષ્મ શરીરના કજિયાનો રંચ માત્ર ભાર ન રહે, એમના નિષ્ઠાવાન સેવકનું લક્ષણ કહેવાય.